તો તમારા દ્વારે ગાય અને કૂતરું રોટલો ખાવા આવે. 25 જન્મનું પુણ્ય એકઠું થાય તો દ્વારે ગાય ને કૂતરું રોટલો ખાવા આવે. બાકી ચોખ્ખું ઘી લગાડીને મૂકેલો રોટલો કૂતરું સૂંઘીને વીયું જાય પણ ખાય નહીં. તમે જોજો. પાછા ક્યાંય ખરા અમે તો રોજ ચોખ્ખું ઘી લગાડીએ, પણ કોણ જાણે અમારા ઘરનું તો રોટલો કૂતરું ખાતું જ નથી. ત્યાર પછી આપણે કહેવું પડે કે કોઈ દિવસ ઘરના મા બાપના શાંતિથી ખાવા દીધું હોય તો ખાય. પછી 50 જન્મનો પુણ્ય એકત્રિત થાય તારે તમારા દ્વારે સાધુ સંત બિયાકત અને બ્રાહ્મણ ભિક્ષા લેવા આવે, ત્યાં તો ભોજન કરવા આવે. ગમે તેટલા પ્રયત્ન કરો, ગમે તેટલા નોતરા કરો, ગમે તેટલું કરો, કારણ 3 વ્યક્તિ તમારી ઘેર બેસીને ભોજન કરે એનું પુણ્ય અનંત ગણું છે. 3 વ્યક્તિ. બાપા કઈ પહેલો બ્રાહ્મણ, બીજો ખોટું લાગે તો માફ કરજો, પહેલો બ્રાહ્મણ, બીજો ગામનો હરિજન, અને ત્રીજો પવૈયો. કિન્નર, હરિજન અને બ્રાહ્મણ. બ્રાહ્મણ તમારા દ્વારે બેસીને ભોજન કરે એટલે સૌથી પહેલા તમારા કુળમાં આવનાર સંતતિ પવિત્ર અને ધર્મનિષ્ઠ આવે. ભાઈ હરિજન તમારા ઘરમાં આવીને બેસીને ભોજન કરે, સાહેબ તમારી 3 પેઢીની દરિદ્રતા જાય. અને વેંડળ કિન્નર તમારે ત્યાં આવીને ભોજન કરે, આવનાર સંતતિનો જન્મ શ્રીમંતાઈમાં થાય. એ છોકરું જન્મે ત્યારથી શ્રીમંતાઈમાં જન્મે. એ જન્મે એના શરીરે અહીં લાખું હોય, પગમાં લાખું હોય, શરીરના કોઈ પણ ભાગમાં લાખું હોય.